સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો। રાંદેર રામનગરમાં ભગવાન ઝૂલેલાલ મંદિરથી રેલી કાઢવામાં આવી હતી। છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બધેલ વિરોધ નોંધાવ્યો હતો। અમિત બધેલે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। અમિત બધેલે અન્ય મહાપુરુષોને પાકિસ્તાની સિંધી કહીને સંબોધિત કર્યા હતા। આ ટિપ્પણીઓ તેમની દુર્ભાવના અને નિમ્ન માનસિકતા દર્શાવે છે। સુરતના સિંધી સમાજના લોકો કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। कुमार रामनाणी व्यवसाय वकीलात सिंधी समाज में आऊँ छू। थोड़ा दिवसों पहला अमित बघेल नाम एक व्यक्ति छत्तीसगढ़ में अमरा इष्टदेव श्री झूलेलाल भगवान और सिंधी समाज में पाकिस्तानी वर्ष जो वापरा है एनो सखत विरोध करने अमे लोग आज आक्रोश रेलीનું आयोजन કર્યું હતું। જેમ આપ સાબ જોઈ શકો છો કે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે। સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જ્યારે હતું ત્યારથી સિંધ પ્રાંતમાં વસતું હતું અને સિંધી સમાજે પોતાના व्यक्तिगत नहीं જોઈને જે સિંધ પાકિસ્તાનને સોંપવામાં આવેલું જ્યારે ભાગલા પડ્યા ત્યારે આખા રાજ્યને હું કહી શકું કે દાન આપેલું હતું અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારતમાં આવ્યા। હિન્દુ ધર્મને સ્વીકાર કર્યું, સનાતન ધર્મને સ્વીકાર કર્યું ને અહીંયા વસી ગયા। જેને જ્યાં જગ્યા મળી ત્યાં વસી ગયા। એટલે અમે લોકો પાકિસ્તાની નથી। જો કોઈ પણ વ્યક્તિને એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે। જે રીતે અમિત બઘેલે સિંધી સમાજને ઇષ્ટદેવનો विरोध करो छे 100% ए व्यक्ति ने अगाऊ भी कीधुं तेम ए व्यक्ति मानसिक रोगी होवो जोईए। एने कोई पण रीते नेता के राजकारणी कही शकातो नथी। भारतनुं बंधारण आपणे वाणी स्वतंत्र आपे छे पण एनो अर्थ एवो नथी के आपणे कोई पण व्यक्ति समाज के ज्ञाति विषे गमे ते मेलफेल टिप्पणी करी शकीए। आवा जे मानसिक रोगो मानसिक पीड़ाता लोको छे एने सख्त कार्यवाही थवी जोईए अथवा तो एने सारवार माटे बागड़खाना मोकलवुं जोईए एवो अमारा सिंधी समाजनी विनंती छे।